ધીરે 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 સમય ગયો આગળ વળે આહો મહિનો નવરાત્રીનો સમય આવ્યો આમાં એક એક કડી વચ્ચે એવા કોક આવતું હોય ને સમજવા જેવું આહો મહિના નવરાત્રીનો સમય આવ્યો ગઢપાવાની દેવીને વિચાર થયો એક દી મારા બાળવાને બોલ દીધો છે નવરાત્રી જેવો પાવન અવસર છે પાવન દિવસ છે રાવને મારા બાળવાને દર્શન દેવા જાવ પણ કેમ જાવ કાંઈક બાનું તો જોઈ સાબરનગર છોકરી મારી બાજુ બેનું દીકરીઓ ગરબે રમે છે તો હું પણ ગરબો લઈ સાસરના શોકમાં જાઉં હા કરી કુંભારભાઈ જઈએ ને ઉભી રહી કુંભાર મારે ગરબો જોઈશે આ કડી હંજા જેવી સાંભળજો તો ઓલા કુંભારે કીધું કે દીકરી ગરબા જેટલા બનાવેલા હતા એ વેસાઈ ગયા આ નિભાળો ખડકેલો છે કાલ ખોલીશ કાલ આ ગરબા પાકશે કાલ લઈ જઈએ ભલા માણસ નિભાળો ખડકેલો હતો એમાં એક ગરબો વધારાનો મૂક્યો કારણ કે ઓલા તો દેવાના હતા ગ્રાહકના હતા પણ બીજો કાસો ગરબો હતો નિભાળામાં એ દીકરીના નામનો મૂક્યો બીજે દી નિભાળો ખોઈલો આજે એક ગરબો હતો ને હોનાનો થઈ ગયો જોઈજો માયા છે ને માયા એ ધર્મથી સ્કેટા કરાવે હો માયા વસ્તુ બહુ અઘરી છે પૈસો વસ્તુ બહુ અઘરી છે પૈસો માયા ધર્મથી તમને દૂર કરાવે કારણ કે માયા है दो प्रकार की एक सूरी एक असुरी सूरी तारे न असुरी बोले લોલા કુંભારને એમ થયું કે આ તો હોનાનો થઈ ગયો આ દેવા કોઠામાં રાખી દીધો દી ઉઈગો પાસા ગયા ગઢપાવાની દેવી હોળ 17 વર્ષની દીકરીની રોજ કુંભાર ભાઈ કુંભાર ભગત મારો ગરબો થઈ ગયો લાવો અરે દીકરી તારો ગરબો એક સરાયમાં મૂક્યો તો પણ પાઈકો નહીં કાસો રહી ગયો પાછો આજ નિભાળો ગોઠવો છે એમાં મૂક્યો છે કાલ આવી પાકી જાય બીજે દી વરી પાછો નિભાળો ખોઈલો માના ભાગનો જે ગરબો હતો હોનો એક દી બે દી ત્રણ દી લગી ધક્કા ખવડાવ્યા પણ જેમ જેમ હોનાના ગરબા થતા ગયા એમ પટારા મૂકતું ગયું ધર્મ એક ફેરે સમજાવે બે ફેરે સમજાવે ત્રણ ફેરે સમજાવે પણ પછી આગળિયા પાએ જઈને ઉભી રહી ગયા એ કુંભાર ભગત આ ત્રણ દિવસથી મને ધક્કા ખવડાવસ પણ ગરબો નથી દેતો અને તું ખોટું બોલ્યો કે ગરબો પાઈકો નથી કાસો છે બેટા કેટલા ગરબા હોનાના પટારામાં મૂક્યા છે ને અંદરની કારુડી ચાલુ છે અંદરની કારુડી પાવાની દેવીને શું કહેવાય અંદરની કારુડી તમારા અંદર શું પડી છે પણ બેટા તે મને ઓળખી નહીં ઈ તો ત્રણ જ હોનાના થયા પણ જો કારુડીને ઓળખી હોત ને તો તારો આખો નિભાળો હોનાનો કરી દે તારી નગરી હોનાની કરી દે પણ નો ઓળખાય અને ગરબો લીધો આગળિયા દીધો મારી હું ભૂલી ગયો પણ તઈએ પાવાની દેવીએ કોલ દીધો હા ભાઈ આ ત્રણ દિવસથી તે મને ધક્કા ખવડાવ્યા તું ખોટું બોલ્યો ને કે ગરબા કાસા છે પાઈકા નથી હવે આજથી મારી પાવાની દેવીનો બોલ છે કે અમારી માતાજીના ગરબા કોઈ દી નિભાળે નહીં છડે એ કાસા જ રચે અત્યારે હાલ તો કુંભારને જઈને પૂછવાનું માતાજીના ગરબા હોય ને એ કાસા હોય પકાવેલા ન હોય આગળ એ તેદુનો બોલ અને પછી માથે હોનવે ગરબો માથે હવા વેતની જોત જળહર જળહર માથે હવા લાખનું અંબર શોભતા પેરી અને સાપાનગરના શોકની માલિકા મારી ગઢ પાવાની દેવી ગરબે રમે છે પણ કેવું રમતા નહીં કોઈ ખાલી બેજો
ये गरबो केने रे गाड़ायो गोरा गरबो ये मुड़ी गुजरात मोरे ये गरबो केने रे गाड़ायो गोरा गरबो ये मुड़ी गुजरात मोरे में गरबो हवा लाख नु अंबर माथे हवा वेदनी जळहर जो साबा नगर ना शोक में पावानी देवी जी गरबे रमवा आवी न्या एक ज थोड़ी होय यहाँ तो मारी नवाणु नाचती देवी होय हैं ए शोक में सतियु रमे गिटार भेड़ा रे कार रे नो ये सोफा ससियु ने दिलार मेरा कारू रे लो आयो साबा मेरे मोरा जाने बोले दीवी कारी जाने लो ये आयो साबा मेरे मोरा जाने बोले दीवी कारी जाने लो ये मांगो साबा साबाने ना शोक में गरबे रमे जवो सागर भाई पण आ तो गढ़ पावानी देवी और 17,000 वर्षनी दीकरी माना रूपना कोई दी वखाण न कराय पण शोक में रमे छे साबानगर नो जे कोटवा देखी क्यों को आ कौन आ तो को राजा नी कुंवरी लाभ राजा पताई ने जઈને વાત કરું બાળવાને વાત કરું અને આવું રતનીને બતાવીશ ને મને માંગી મોજું આપી દે કોટવાર બાળવા ભાઈ જઈને ભર્યો બાબુ
અહીંયા રંગમેલમાં શું કરો છો? હાલો હાલો સાબાનગરના શોકમાં હાલો. કોક ઇન્દ્રની અપસરા આવી છે. આ તમારી હોડ હોડ રાણી તો એની પાસે પાણી ધરે. પણ ભાઈ તમે એમ તો પતઈ હતો, બાળવો હતો, ભક્તિ કરતો હતો. પેલા બોલ્યો કે ભાઈ કોટવાર એ ગમે એવા હોય પણ મારી રૈયત છે. મારી રૈયત માથે મારે નબળી નજર ન કરાય. કોટવાર કહે છે પણ માનતા નથી. ભાઈ કોટવાર ને ખબર પડી એમ હવે આ એમ નહીં માને. કે બાપુ થોડુંક પાન મદીરા લગાવી. પાન મદીરા લગાવો છો ને? લગાવજો. જે લગાવતા હોય એને વધારે આમાં થોડુંક અંદરથી એવું થાય. વાંધો ને કરતા હોય કરવાનું. હું કહું તો બંધ નહીં કરું. પણ સાંભળજો બાબુ થોડુંક પાન મદીરા રાતનો ટાઈમ છે, થોડુંક લઈ. આ વાંધો ને ધીરે ધીરે એક પિયાલી, બીજી પિયાલી, ત્રીજી પિયાલી. ધીરે 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 કોટવાર મીંડા પિયાલી ઉપર પિયાલી દેવા. રાજા મીંડા પીવા. ધીરે 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 આ તો હાથીના પેટમાં ન હમાય ભાઈ. બાળકો એ મણીનાથ ભાન ભૂલી ગયો, શરીરનું ભાન ભૂલી ગયો. આંખું લાલ ગલાલ બની ગઈ, શરીરનો કોઈ નેઠો નહીં. અને પછી કોટવારે બાવડું જાય. બાવડું જાલી સાબાનગરના શોકની માલિપા લઈ ગયો. અને બાળવાની નજર ગઢ પાવાની દેવી ગરબે રમે છે. 17 વર્ષની દીકરી નજર માથે પડી. ધીરે 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 આઈલો જાય છે. ગઢ પાવાની દેવી આમ પાછું વળી જોવે. મારો બાળવો આવ્યો, મારો બાળવો આવ્યો. મરક 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 દાંત કાઢવા. મારા બાપ દુધબલની દેવી વસ્તીને જોવે ને એનું હૈયું હાથ. મારા બાપ દુધબલનો બગીચો જોવે એને દાંત આવે. ઘણા એમ કે ભાઈ તમારે ભૂવા ધોને એટલે રોવે કે? મેં કીધું ભાઈ રોતા નથી. એ માં આવે ને એટલે એની વસ્તીને જોઈએ ને એને હરખ આવે ને. આહુડા હરખ ના હોય. એની વસ્તીને જોઈને હરખ છૂટે. માં હોય એને પાનો આવે, વાંજણીને પાનો ન આવે. પાનો કેને આવે? માં હોય એને આવે. વસ્તીને જોઈએ ને હરખ આવે, દાંત આવે ની હરખ ના આહુડા હોય, રોતા ન હોય ભાઈ. માં હોય એના પહોડા આપણે જોયું હરખ આવે. ગઢ પાવાની દેવી મરક 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 હસવા મળી. પણ ભાઈ ધીરે 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 બાળવો વડીને આવ્યો. માથે જે 1.5 લાખનું અંબર ઓઢ્યું હતું. ઈ અંબરનો શિયાળો જાય હાર દઈને પાછું વળી કીધું ખમા મારા બાળવા. માય માતાજીને એમ થયું જોવો બાળવા રહ્યા ને માતાજીને ભૂલ ખવડાવે. અત્યારે આપણે માણા એવા આપણે હંધાય ભેગા આપણે માતાજીને ભૂલ ખવડાવી. એને શેતરી જાય. આમ ગાવા વાળા કહે મારી શેતરતી નહીં પણ દીવી કોઈ દી નો શેતરે. આપણે એને શેતરી. દુઃખ હોય ને તો મામા કરતા હોય, દેવી દેવી કરતા હોય. ગુમડું ફૂટ્યું નથી, પીડા ગઈ નથી, વૈદ ભૂલાણો નથી. પાવાની દેવીને એમ કે બાળવો મને ઓળખી ગયો. આટલી બેનું દીકરીઓ રમે છે, કોઈ પાસે નો ગયો. મારો શેડો ચાલ્યો. એના દીકરો હોય ને એ માનો શેડો ચાલી જાય. પાલવનો સુંદરી શેડો. અને પાવાની દેવીએ માંગવાનું કીધું અને બાળવાના મુખમાંથી
નો બોલવાના વેણ નીકળી ગયા, નો માંગવાનું મગાઈ ગયું. અને ગઢ પાવાની દેવી મરક 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 હસતી હતી ને. આઈ તું માથી જગની વરહા મડી ફટ ગોજારા ફટ ગોજારા મન કારુણી ને મન ઓળખી ને મન દગાવડી ને મન દગો દીધો મન દગો મન કારુણી ને મન દગાવડી ને એક ક્ષણ માટે તો એવો વિચાર આવ્યો કે બાળવાને આયા ના આયા માથે નજર માંડીશ ને તો બારી અને રેખા કરી નાખ. પણ ભીખા બુવા પાછો વિચાર આવી ગયો. એક દી 100 મહિનાનો હતો ને, મારા ખોરામાં રમાડ્યો હતો, મારા ખોરામાં રમાડ્યો. એક દી 100 મહિનાનો હતો ને મારા ખોરામાં મેં રમાડ્યો હતો ને હાથે એમના કડા મારું મસરું મોર હતું ને ઈ એને પહેરાવી દીધું. અને આજ કદાચ હું આને મારું ને તો દુનિયા મને માં નો કે મને ડાકણ કે. ક્રોધ હતો, અગ્નિ હતી ને પી ગયા. પણ નક્કી કરી લીધું ફટ ગોજારા જા તારો પાવો રહ્યો ને તારું રાજ રહ્યું ને એ પતે થાય. બેટા હાડા તંજીની માલીમાં જો અહીંયા લીલા નેજા નો ફરકે ને, કારણ કે ધર્મ રહ્યું જાય ને પછી અંધુય થાય. અને ગઢ પાવાની દેવી વિચાર કર્યો હવે અહીંયા રહેવું નથી. હવે આ સાબાનગર શહેર આ પાવો ડુંગર રહ્યો ને અને ખારો ઝેર લાગે છે. હવે અહીંયા જાવું તો હવે તો હેમાળે રહી જાય. ઘણા એમ કહે ભાઈ હેમાળો એટલે માતાજી હેમાળે શું કામ ગયા? અહીંયા મરમ છે, ભેદ છે. અહીંયા પાવાની દેવી અસલ એનો અવતાર કયો? પાર્વતી. પાર્વતી માંથી પાવાની દેવી એને રૂપ લીધું. અને પાર્વતીના પિતાજીનું નામ એને અવતાર ક્યાં લીધો ખબર છે? હિમાલય. જે હેમાળો રહ્યો ને એ પાર્વતીના પિતાજી હતા, બાપુ. વખતે ઇતિહાસ શાસ્ત્રમાં જોઈ જાય. હવે દીકરીને દુઃખ પડે એટલે ક્યાં જાય? પિયરમાં જાય ને બાપ. હેમાળો રહ્યો ને એનું માવતર છે, એનું પિયર છે. કલામાં દીકરીને યાદ કરી, કારણ કે દીકરીનું બલિદાન એવું હોય. કાળુ બાબા ઘણા એમ કે બાપ ને દીકરો જ વાલો. હું તો એમ કહું દીકરા કરતા એને દીકરી જાજી વાલી. આપણા કુળમાં આપણા સમાજમાં કઈક એવી દીકરીઓ છે અમારા કારિયા કુળમાં હતી આવી જાય છે. દેવી પેલા જેનો કરવો પડે છે. દેવી પેલા જેને આમ જો જેને મણી દો જેનો જાગ ભરવો પડે છે, જેનો દીવો કરવો પડે છે. એ દીકરી અહીંયા મારી નાયતની બેન દીકરી બેઠી છે એના માટે. ગમે એવી દીકરી હોય 20 વર્ષની થઈ હોય બાપના ફરિયામાં રમી અને કદાચ બાપા જ્યાં બાવડું દોરી અને દઈ દે હાલી નીકળે. અને સાસરીએ દાદા જોજે પાપણના ભીંડા દીકરી તો ગમે એવો લવર મુછારો બાપ હોય, કોઈ દી આંખમાં આહુડું ન આવ્યું હોય, પણ કોઈ એવો બાપ ન હોય કે એની દીકરીને વળાવતા હોય કે એની આંખમાં આહુડું ન આવ્યું હોય. ગમે એવો કઠણ હૈયાનો હોય ને અને દીકરી વળાવતા વખતે એની આંખમાં આહુડું આવે. કારણ દીકરીને એ તો દીકરી
અને જાન વહી જાય દીકરીને ઓરાવી દઈએ પછી બાપ હોય ને ગામડિયું ગામ હોય કાસું મકાન હોય અને ભીતના કરે બેઠો બેઠો આંખમાંથી ટપ ટપ આહુડા પડતા હોય અને દીકરીને યાદ કરી કરીને કહેતો હોય શું અરે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠ થી છૂટી મારો કાળજા કેરો કટકો આજ ગાંઠ થી છૂટી અમારે ભાઈ સગરા ગાડી બેઠો ને એની બે ત્રણ વર્ષની દીકરી છે આમ બાવ 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 કરતો હોય ને ગમે એવી રોતી હોય તો સારી રહેશે મારું જોયેલું છે ઈ દીકરી ભલામણા ગઢ બાવાની દેવી વિચાર કરે કે હવે હેમાડે વહી જાવ અહીંયા રહેવું નથી પોતાનો તે ભૈરવ હતો વીર હતો રથ ખેડુ હતો એને બોલાવ્યો હાલ મારા ભૈરવ વીર તારો ભમરીયો રથડો લઈ લે હવે મારે આ પાવ્યા જાવું નથી અને ગઢ બાવાની દેવી શોભતા હતા એ ઉતારીને માથે અણશોભતા કારા હોગિયા વસ્ત્ર પહેરી અને ભમરિયા રથડામાં બેહી આપ ધરતી વચ્ચે ભમરિયો રથડો લઈ અને હાલી નીકળી આપણે કહી છે ને કે માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું આપણે નિવદ હોય નર હોય તો નાયકને શું કામ બોલાવી નાયકના ભુવાને શું કામ બોલાવી તો નાયક છે ને એની ફરજ છે કહેવાય તો અમારી નાયકની દેવી વિચાર કરવા માંડી કે પાવાની દેવી પાવો મેલી હેમાડે જાય છે હવે આ રૂઠીને કોણ મનાવશે અને પાછી કોણ વારશે આ નહીં વરે આ તો કાળનો મહાકાળ છે પણ તઈએ કીધું કે પાવાની દેવી કઈ રીતે વરે તઈએ દેવી વાત કરવા માંડી કે પાવાની દેવી છે ને રાગની બહુ બોલે છે કાળેંગડા રાગની મોય પણ એવો કોક રાગ કરે એવો તો જોઈને ત્યાં તો હોનાના સિંહાસન માથેથી મારી રણની દેવી ઊભી થઈ ગઈ છે મારી નાયકની દેવી મારી દેવી છે એક મારો રણમાં મારો હોમીડો મારો હોમીડો એના જેવો કાળિંગો રાગ એના જેવું જન અરે બેન તો જાણે કેને પણ બેનો ઈ તો પથ્થરનો પારિયો થઈને પડ્યો છે શીશોડો બાજરો બની હળાહળાટ કરી રણની માલિકા આવી પથ્થરનો પારિયો થઈ હોમીડો પડ્યો તો ટૂંકમાં વાત કરું માથે હરી રણની દેવી હાથ મૂક્યો ત્યાં તો કાયા હતી એમની થઈ ગઈ આરા મળી હોમીડો બેઠો થયો રણની દેવીને પગે લાગી ગયો હે માં વર્ષો વીતી ગયા અહીંયા રણની માલિકા રણખંભો થઈ પારીઓ થઈ અને પડ્યો તો આજ મને હજીવન કર્યો આનું કારણ મારા હોમીડા કારણ છે શું અમે દેવી તો મેનખાના કાયમ કામ કરીશ મેનખા અમને સીધે અમારી પાસે રોવે મેનખાનું કીધું કરીશ પણ આજ મને આ દેવીઓને મેનખાનું કામ પડ્યું અને પડે હો આજ વનરાય હોય ને સંદરનું ઝાડ હોય ને વનમાં તો સંદરના ઝાડથી વનરાય રૂડી લાગે મારી નાય
હું તો ઈ કહું છું ભૂવો પટિયાર થી દેવી રોડી છે ભૂવો પટિયાર ન હોય એના કોઈ વાસીદા કરવા વાળું ન હોય તો ધર્મ છે ને એ ઊંડું લાગે અને ભૂવો પટિયાર છે ને વસ્તી થકી રૂડો છે મારા હુમેડા તારું કામ પડ્યું છે કે શું માં જે બનાવણી નહોતી વાત કર્યો તો પાવાની દેવી આવી રીતે કોપાયમાન થઈ અને પાવો બેની હેમાળે જાય છે તો તારે એને રીજાવી અને પાછી લાવવાની પણ મારી કઈ રીતે પાછી વરસે મારા હોમીડા પાવાની દેવી રાગની બહુ બોયલ છે અને તારી ભાઈ જંતર છે ને જંતરના ટકોરા મારજી પાવાની દેવીનો વેરા કરજી અને પછી માંગી તને માંગવાનું કઈ છે મોજમાં આવશે પછી તારે શું માંગવાનું છે તને ખબર છે પણ માં વર્ષોના વાળના વીતી ગયા જંતરના તાર તો હૃદય તૂટી ગયા છે આ જંતર તૂટી ગયું છે પણ તઈ કહેવામાં એવું આવે છે કે હાથ વગની નચું કાંતી એનું છત્રી સુરવાળું જંતર બનાવ્યું અને હોમીડો હાથમાં જંતર લઈ અને હેમાળાની કેડીએ બેઠો બેઠો ગઢ પાવાની દેવીનો વિરાજ કરે છે ધનુડી નો ભાગલો અને બેટા જો ભાગલા નું ધર્મ જવા તમને તેની મને દુશ્મન ની તેની મને ખોટ થાય કરી ના દેવી મારા બાપ દેવજી દેવી મારા દાદા રાજાની દેવી
ભગવા ભેગની જૂની જગ્યાનો માહિત મજાવા આ ધરોલની જૂની જગ્યામાં આ માયનું બના મારા બાપ દુધબલનું માયનું બના પણ કદાચ છે મારી ભવાનીની વસ્તી મારી સકુડાની વસ્તી મારી દેવીની વસ્તી મારી ધનુની દેવીની ભક્તિ કરે અને મારી ધનુની દેવી સામો ભાવ રાખે અને બેટા જો ધરોલની જગ્યા માથે મારો પાવો જો હુનો થાવા તમને એટલે મને દુધબલની દેવીને મને ખોઈ નાખી નાખ્યો આ બધા દિવસો પાખડીઓ ના તાર માયા બલીને બાબાની દેવી ભલો 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 મારી દીદી ભલો 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 મારી જગાવી નાની જગાવડી તને તકો હોય ને મારા બાપ ભવાની દીદી ભગવા ભેગની મારા બાપ ભવાની દેવી મારા બાપ સરસુ દેવી મારા સાસરિયા એકની સરી ઢાંકણી નો એક શું સમય ગયો ગયો વેરા પડી હોય ભૂલાઈ જાય સુરેશભાઈ આ કારુડો કોઈ બધું વેરાને વગડામાં ટીવીના જનાવર એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો રોતા ફરતા હતા રજરતા ફરતા હતા તો એ મારા બાપ ભવાની દેવી મારી માં ધનુની દેવી આવી પણ મારી વસ્તીને એટલું કહું છું દુર્બલની યા મનની વેલી દિયો મનની વેલી દિયો મારી વસ્તી મેમો મને દગાવડી હામા દગે રમો માં દગે રમો નારિયેલ બાર પાલી નો તાબો જમીન પોલીસો પોલીસો અરે તારી નારિયેલ બાર પાલી નો તાબો જમીન મારા બાપ ભવાની દેવી પોલીસો મારી સાંભળજી હો આજ બોલવું પાછી હેડમાની સાક્ષી વિશ્વાસ હોય મારી ક્રિયા એકને તો દઉં તો એના કરમ હોય અને જો બેયના ઘરે રામ લક્ષ્મણની જોડ હોય ને તો
તન તન નારિયેલ બાર પાલીનો આ ભૂમિ મારી પાસે ધરતી માથે રથડો ઉડાડ્યો હોમીડો તો હાથમાં જંતર તાર લાગી ગયેલો પાવાની દેવી ગઢ પાવાની દેવી ગઢ પાવાની દેવી આપ ધરતી પર આવી નીચે આવીને કીધું કે હોમીડા જંતર બંધ કર તારા ટકોરા તારી કારુણીથી સહન નથી થતા હોમીડો બંધ ન થતો ગઢ પાવાની દેવી માયા ધનનો ઢગલો કરી દીધો લઈ લે હોમીડા તારે જોતી હોય એટલી માયા લઈ લે ધન લઈ લે આલે આ માયા ધન બંધ કર કોઈ બંધ ન થતો સોના ચાંદી હીરા મોતી જવેરા સોનાની ગીની ઢગલો કરી દીધો હોમીડા આ જંતર બંધ કર્યા ટકોરા ભાઈ હોમીડો બોલ્યો આજ ખોઈ ગયો ગાડી માયા હાટું તો આવશું માયા હાટું મારી દીદી મારે માયા જોતી થી મને યુ મંગલા જોતા માયા નથી જોતી નેહડી નથી જોતા હીરા મોતી જવેરા નથી જોતું અરે મારા હોમીડા માઈ તને શું જોઈ છે અને કદાચ છે તઈ લોકનો હાડા તંદીનું રાજ માંગતો નો આપું ને તેની તો મને દગાવડીને મને કોઈ લાગી જાય હોમીડાએ કીધું કે મારી જો માંગવાનું કેતી હોય ને એક તારું વસન જોઈશ તારો બોલ જોઈશ પણ વચનનું નામ આવ્યું કે અમારી પાછો કહાર છે હોમીડા પેલા માંગી લે જોતું હોય બાકી વચન નો લેતો કારણ મને પાડવાને વચન દઈ મારે હિમાલય જાવું પડ્યું મને જાવું પડ્યું મારા બાળવાને વચન દીધું એ વચન હાટું મારે હેમાળ જવું પડે એ મારી તો કાંઈ નથી જોતું યાર પાવાની દેવીએ પાછું કીધું કાંઈ વાંધો ને હોમીડા જા હજી તને વચન દઉં છું માંગી લે અરે જો વચન દીધું હોય ને તો સાંભળો આટલા ઉતાવળા ડગલે આ કારા હોગિયા વસ્ત્ર પહેરીને ક્યાં જાવ છો પણ ક્યાં જાવ છો એમ કીધું ગઢ પાવાની દેવીએ કીધું મારા હોમીડા હું ક્યાં જાવ છું મને પૂછમાં મને પૂછમાં મને પૂછમાં મારી વચન છે મને ઓલી કીલી તને વચન છે મને ઓલી કીલી મને ઓલી કીલી મારા બાળા મને ઓલી હવે તો યમાડે જાવ તો મારી હા ભાઈ તો જો માંગવાનું કેતી હો અને વચન આપ્યું હોય ને હવે યમાડે અજવાજ નહીં પાવે પાછી હાય લને
મારી તો હવે પાવે પાસી આવી પાવાની દેવી કે બેટા હજી કહું છું માંગી લે ને જોતું હોય પાવાની દેવી બીજી સૌ બીજું માંગી લે ના મારી બીજું કાંઈ નથી જોતું ઈ વેલાનું સો માસમાં હોમીડો